નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર સ્નેહકુંજ બંગલોઝ ખાતે નવરાત્રિ ઉત્સવ પરંપરાગત વેશભૂષાને ગરબીના તાલે ભક્તિનો સંગમ જોવા મળ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરથી વિસનગર રોડ ભાવસોર પાટિયા પાસે આવેલ સ્નેહકુંજ બંગલોઝમાં ગઈકાલે 28 સપ્ટેમ્બર 2025ના રોજ નવરાત્રિના 5મા દિવસે એક રંગારંગ વેશભૂષા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને મહિલાઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ સોસાયટીના ઓપન એરિયામાં યોજાયો હતો, જ્યાં રંગબેરંગી લાઇટ્સ અને ફૂલોની સજાવટથી વાતાવરણ ઉત્સવમય બન્યો હતો. નાના બાળકોએ ચરિયાચોળી, કેડીઓ અને લહેરીઓ જેવા પરંપરાગત વેશમાં લોકનૃત્ય રજૂ કર્યો હતો, જેમાં જંગડીઓની ઝંખનાટથી દર્શકોના ચહેરા પર હાસ્ય અને ઉત્સાહ ઝળક્યો હતો. એક નાની બાળકી દ્વારા ગુજરાતી લોકગીત નૃત્ય કરીને દર્શકોની તાળીઓ મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય આકર્ષક મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી એક નાટકીય કૃતિ હતી, જેમાં તેઓ અંબાજી માતાનું રથ જતો હોય તેવો દ્રશ્ય વેશભૂષા દ્વારા ભજવાયો હતો. મહિલાઓએ પરંપરાગત ચરિયાચોળી અને બાંધેલી ઓઢણીઓનું ધારણ કરી હતી. વિજાપુરથી અંબાજી પારા રથ લઈને યાત્રા જઈ રહી હોય તેવી વેશભૂષાની કૃતિની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં 50થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં ફક્ત વિજાપુર અને આસપાસના સ્થાનિક લોકો સામેલ હતા. સ્નેહકુંજ બંગલોઝમાં સર્વ ભાઈ બહેનોએ નવરાત્રિના દરેક નોરતામાં તન મન ધનથી સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડીલોએ ધાર્મિક વિધિઓનું નેતૃત્વ કર્યો હતો, જેમાં માતાની આરતી અને ભજન કીર્તનનું આયોજન કરીને ભક્તિનું વાતાવરણ સર્જ્યો હતો. તેઓએ યુવાનો અને બાળકોને પરંપરાગત રીત રિવાજનું મહત્વ સમજાવી ધાર્મિક વિધિઓનું માર્ગદર્શન આપ્યું હતું. પુરુષોએ સજાવટ અને સુરક્ષાની વ્યવસ્થા જવાબદારી લીધી હતી. મંડપની રચના, લાઇટિંગ અને ભીડ નિયંત્રણનું કામ સંભાળ્યું હતું. મહિલાઓ ગરબાની કોરિયોગ્રાફી, પરંપરાગત વેશભૂષાની તૈયારી અને ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી હતી, જેમાં દર્શકો અને કલાકારો માટે પ્રસાદનું આયોજન કર્યું હતું. બાળકોએ નૃત્ય પ્રદર્શન ઉપરાંત સજાવટમાં નાના મોટા કામ કરી, જેવા કે ફૂલોની માળા બનાવી અને રંગોળી રચવામાં મદદ કરી હતી. સોસાયટીના સર્વ ભાઈ બહેનોના સહયોગથી નવરાત્રિની આ સફળ આયોજન થયો હતો, જેમાં દરરોજ સાંજે ગરબા, દાંડિયા અને માતાજીની આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સોસાયટીના સભ્યોએ સજાવટ, સ્વચ્છતા અને સુરક્ષા માટે સંયુક્ત યોગદાન આપ્યું હતું, જેનાથી કાર્યક્રમની ભવ્યતા વધી ગઈ હતી. આ કાર્યક્રમે વિજાપુરના નવરાત્રિ ઉત્સવને નવી ઊંચાઈઓ આપી, જેમાં સ્થાનિક પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવરાત્રિના દિવસોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત જીવંત થાય છે અને સ્નેહકુંજ બંગલોઝનો આ ઉત્સવ એકતા, ભક્તિ અને ઉત્સાહનું ઉદાહરણ બની રહ્યો છે. આ ઉજવણી નવરાત્રિના છેલ્લા નોરતે સુધી ચાલશે અને વિજયાદશમીના દિવસે ભવ્ય સમાપન થશે.